કુંભ રાશિ 26 માર્ચ પછી આનંદ જ આનંદ, નવો જન્મ સ્વરૂપ. નમસ્કાર મિત્રો, કુંભ રાશિના લોકો, આજનો આ વિડિયો તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે કારણ કે આજે આપણે એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. તમારી કુંડળીમાં હવે એવા કેટલાક યોગ બન્યા છે કે જાણે વિધાતાએ તમારા માટે આનંદનું એક નવું સુવર્ણ પૃષ્ઠ ખોલ્યું છે. આ પરિવર્તનને અમે જ્યોતિષશાસ્ત્રમાં તમારો નવો જન્મ કહીએ છીએ. તમે એકદમ સાચું સાંભળ્યું છે. જે વેદના, સંઘર્ષ અને એકલતા તમે અત્યાર સુધી સહન કરી છે, તે હવે કાયમ માટે સમાપ્ત થવા જઈ રહી છે. જો તમે ખરેખર કુંભ રાશિના જાતક હોવ અને જીવનની મુશ્કેલીઓ સામે લડીને થાકી ગયા હોવ, તો આ વિડિયો છેલ્લી સેકન્ડ સુધી બિલકુલ મિસ કરશો નહીં, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ઘાતક હોય છે અને આજનું આ રાશિફળ તમારા જીવનની સંપૂર્ણ દિશા બદલી નાખનારું સાબિત થશે. આગળ વધતા પહેલા, જો તમને તે જગતના નિયંતા અને તમારા કર્મો પર વિશ્વાસ હોય, તો આ વિડિયોને અત્યારે જ એક લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે જય માતાજી ચોક્કસ લખો. તમારી આ એક નાનકડી કોમેન્ટ તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ શરૂ કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. કુંભ રાશિના વ્યક્તિઓનો સ્વભાવ મૂળભૂત રીતે ખૂબ જ જ્યોતિષી, સમજદાર અને અત્યંત મહેનતુ હોય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોનો સમય જોઈએ તો તમે એટલો માનસિક અને શારીરિક ત્રાસ સહન કર્યો છે કે તેની સરખામણી દુનિયાના કોઈપણ દુઃખ સાથે થઈ શકતી નથી. ઘણીવાર તમે ભરેલા ઘરમાં હોવા છતાં કે મિત્રોના ટોળામાં હોવા છતાં પણ પોતાને ખૂબ જ એકલા અનુભવો છો. નસીબે તમારા ભાગે ફક્ત અને ફક્ત સંઘર્ષ, અપમાન અને આંખમાં પાણી જ આપ્યું છે. ઘણીવાર રાત્રિના સમયે જ્યારે તમે જાગતા હોવ અને આખી દુનિયા શાંતિથી સૂતી હોય, ત્યારે તમે ઓશિકા પર માથું રાખીને ધ્રુસકે રડ્યા છો. ક્યારેક બધાની સામે હસતો ચહેરો રાતના અંધારામાં આંસુઓથી ભીંજાયેલો હોય છે. દુનિયાએ ભલે ન જોયું હોય, પણ પરમેશ્વરની નજરથી તમારી એક પણ મુસીબત છુપી નથી. કહેવાય છે ને કે ભગવાનના ઘરે મોડું છે પણ અંધેર નથી. હવે એ જ સમય આવી ગયો છે જ્યારે તમારી મહેનતનું ફળ મળશે અને તમારા દરેક આંસુનો હિસાબ નિયતિ ચૂકવશે. તમે છેલ્લા કેટલાક દિવસો કે મહિનાઓમાં કોઈ મહત્વના કામ માટે લોહીનું પાણી કર્યું હશે, પારાવાર કષ્ટ વેઠ્યા હશે, પરંતુ હાથમાં ફક્ત નિષ્ફળતા જ આવી હશે. દરેક વખતે કામ પૂરું થતી વખતે કંઈક વિચિત્ર અડચણ આવતી હશે અથવા તો છેલ્લી ક્ષણે સોના જેવી તક હાથમાંથી જતી રહી હશે. આના કારણે તમારા મનમાં એક વિલક્ષણ બેચેની, અતિશય થાક અને ભવિષ્ય વિશેનો ડર ઘર કરી ગયો છે. પણ હવે ગભરાવાની જરૂર નથી કારણ કે આકાશમાં ગ્રહોની સ્થિતિ હવે તમારી તરફેણમાં આવી રહી છે. આવતી 26 માર્ચના રોજ મંગળ એટલે કે મંગળ ગ્રહ તમારી રાશિમાં ઉદય થઈ રહ્યો છે. મંગળ એ ઊર્જા અને ધૈર્યનો કારક છે, તેની સાથે જ તમારી પડોશી મીન રાશિમાં પણ યોગ નિર્માણ થયો છે. જ્યોતિષશાસ્ત્રમાં આ ઘટનાઓને અત્યંત દુર્લભ અને શક્તિશાળી માનવામાં આવે છે. આ ગ્રહોની યુતિ અને મંગળના ઉદયની સીધી સકારાત્મક અસર હવે તમારા જીવનના દરેક ક્ષેત્ર પર થશે. હવે આપણે વિગતવાર ચર્ચા કરીએ કે આ નવો જન્મ તમને કયા સ્વરૂપમાં મળવાનો છે. પહેલો મહત્વનો ફેરફાર એટલે તમારા અટકેલા કામોને મળનારી પ્રચંડ ગતિ. કુંભ રાશિના પુરુષો કે યુવાનો જેઓ ઘણા સમયથી નોકરી માટે કે પોતાના વ્યવસાયમાં પ્રગતિ કરવા માટે રાતદિવસ એક કરી રહ્યા છે, તેમના માટે હવે સફળતાના દ્વાર ખુલી ગયા છે. તમારા અત્યાર સુધીના તમામ ગણિત ભલે ખોટા પડ્યા હોય, પણ હવે તમારું દરેક ડગલું સાચી દિશામાં પડશે. જે કામ તમને અત્યાર સુધી હિમાલય પર્વત જેવું કઠિન લાગતું હતું, તે હવે માખણ જેવું નરમ અને સરળ થઈને તમારી સામે આવશે. તમારી કારકિર્દીમાં અચાનક એવા ફેરફારો થશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય.
જો તમારા કાર્યસ્થળ કે વ્યવસાયમાં કોઈ દુશ્મન જાણી જોઈને અવરોધો ઊભા કરતું હોય અથવા તમારા વિશે લોકોના કાન ભંભેરતું હોય તો તે વ્યક્તિ હવે આપોઆપ તમારા માર્ગમાંથી દૂર થઈ જશે. બેરોજગાર યુવાનોને તેમના મનપસંદ ક્ષેત્રમાં રોજગારની નવી અને ઉત્તમ તકો મળશે. તમારામાં રહેલો આળસ કે વિરોધ જે તમને પાછળ ખેંચી રહ્યો હતો તે 26 માર્ચ પછી સૂર્યના પ્રકાશમાં ધુમ્મસની જેમ ગાયબ થઈ જશે અને તમે એક જબરદસ્ત આત્મવિશ્વાસ સાથે કામે લાગશો. કુંભ રાશિના લોકો, સંબંધોની બાબતમાં પણ તમને એક ખૂબ જ સુખદ અને નવો અનુભવ થવાનો છે. છેલ્લા સમયમાં તમારા શબ્દોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો હોય અથવા પરિવારના સભ્યો સાથે બિનજરૂરી મતભેદ થયા હોય તો તે હવે બરફની જેમ ઓગળી જશે. તમને જેવું લાગતું હતું કે તમે ઘરના લોકોની નજરમાં ગુનેગાર ઠર્યા છો અથવા તમારા જીવનસાથી સાથે તમારું બનતું નથી તો હવે સંવાદના નવા દ્વાર ખુલશે. સંબંધોમાં ફરી એકવાર એ જ મીઠાશ, સન્માન અને વિશ્વાસ નિર્માણ થશે જે પહેલા હતો. જો કોઈ ત્રીજી વ્યક્તિના હસ્તક્ષેપને કારણે તમારી મિત્રતા કે પ્રેમમાં અંતર આવ્યું હોય તો તે પડદો હવે હટી જશે અને તમારી ફરી મુલાકાત થશે. તમારા જૂના મિત્રો કે સંબંધીઓ જેમની સાથે વાતચીત બંધ થઈ ગઈ હતી તેઓ સામે ચાલીને તમારો સંપર્ક કરશે. કૌટુંબિક જીવનમાં સુખ શાંતિ રહેશે અને તમારા મન પરનો સંબંધોનો બોજ હળવો થશે. હવે વળીએ અત્યંત મહત્વના વિષય તરફ જે છે તમારી આર્થિક સ્થિતિ. કુંભ રાશિના લોકો, 26 માર્ચ પછી તમારા આર્થિક જીવનમાં કોઈ મોટો ચમત્કાર થવાની પ્રબળ શક્યતા છે. તમારી આર્થિક સ્થિતિ અત્યારની સરખામણીમાં ઘણી સુધરતી જણાશે. પૈસાની જે તંગી તમને અત્યાર સુધી રડાવતી હતી તે હવે પૂરી થવાના આરે છે. અટવાયેલા પૈસા જે મેળવવાની આશા તમે સંપૂર્ણપણે છોડી દીધી હતી તે હવે અણધારી રીતે તમારા હાથમાં આવશે. જો તમને કોઈએ જમીનના વ્યવહારમાં ફસાવ્યા હોય અથવા તમારો પગાર કોઈએ રોકી રાખ્યો હોય તો તમારા રાશિ સ્વામી શનિદેવ તમારી જ રાશિમાં બિરાજમાન હોવાથી અને શનિદેવ કર્મોનું ફળ આપનારા દેવ હોવાથી તમારા માર્ગ મોકળા થશે અને તમારી તિજોરીમાં બરકત વધવા લાગશે. આ સમયગાળામાં તમે તમારા માટે કે ઘર માટે કંઈક કરવાના યોગ પ્રબળ છે. પછી તે તમારા સપનાનું વાહન હોય, પોતાની જમીન હોય કે ઘરની સુખસુવિધાની વસ્તુઓ જેવી કે એસી, નવું ફર્નિચર કે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ હોય, તમારા ઘરમાં નવી લક્ષ્મીનું આગમન ચોક્કસ થશે. પરંતુ આ બધું થઈ રહ્યું હોય ત્યારે મારે તમને એક મહત્વની વાત કહેવી છે. જીવનમાં જ્યારે સારું થવા લાગે ત્યારે અહંકાર આવવાની શક્યતા રહે છે. સૌથી પહેલી વાત એ છે કે આ ફેરફાર માત્ર ગ્રહોને કારણે નહીં થાય, તમારે પણ તમારી જાતને બદલવી પડશે. તમારા મનમાંથી નકારાત્મકતાનો કચરો પહેલા બહાર કાઢીને ફેંકી દો. જૂના જખમોને વારંવાર ખોતર્યા ન કરો, જે થયું તે ભૂલી જવાની તાકાત કેળવો. જો તમે ભૂતકાળમાં જ અટવાયેલા રહેશો તો તમારી સામે આવેલું સુખદ ભવિષ્ય તમે જોઈ શકશો નહીં. જે વ્યક્તિઓ તમારા વિશે હંમેશા નકારાત્મક બોલે છે એવા લોકોથી આજથી જ સોશિયલ ડિસ્ટન્સ જાળવો. આવા લોકો પાછળ તમારી સકારાત્મક ઉર્જા વેડફશો નહીં. ઘરના કામમાં પોતાની જાતની ઉપેક્ષા ન કરો. સ્વાસ્થ્ય બાબતે નાની ફરિયાદ હોય તો પણ ડોક્ટરની સલાહ જરૂર લો. તેમજ ઘરના વડીલોના સ્વાસ્થ્યની પણ વિશેષ કાળજી લો. યુવાનોએ વાહન ચલાવતી વખતે કે રસ્તા પર જતી વખતે ખૂબ જ સતર્કતા રાખવી. મંગળ એ જોશનો કારક છે, તેથી અતિ ઉત્સાહમાં કે ગુસ્સામાં લીધેલો કોઈ પણ નિર્ણય મોંઘો પડી શકે છે. દરેક પગલું વિચારીને ભરો. કુંભ રાશિના લોકો, તમે ખૂબ વિચાર કરો છો, બધાને સાથે લઈને ચાલવાનો પ્રયત્ન કરો છો, પણ આજના યુગમાં આ હંમેશા શક્ય હોતું નથી. પોતાના આનંદનો વિચાર કરવો એ સ્વાર્થ નથી પણ પોતાનું સન્માન છે. તેથી જે નિર્ણય તમારા માટે અને તમારા પરિવાર માટે યોગ્ય હોય તે જ લો.
દુનિયાનો વિચાર કરતા રહેશો તો તમારી પ્રગતિ અટકી શકે છે. વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયો વધુમાં વધુ લોકોને શેર કરો. આજનો વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.